बोलो श्री महादेव की जय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंगની प्रार्थना કરીએ। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं उज्जैन्या महाकाल ओंकारं ममलेश्वरं परल्या वैद्यनाथं च डाकिन्या भीमशंकरं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं कृष्णेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन् नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। बोल श्री शांब सदाशिव महादेव की जय। ओम नमः शिवाय। આજે શિવ મહાપુરાણની કથામાં વધુ એક ડગલું આપણે આગળ વધીએ। આજે આપણે એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેમાં આપણને પ્રશ્ન થાય કે આ સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ, જ્યારે કશું જ નહોતું, ન આકાશ, ન પૃથ્વી, ન સૂર્ય, ન ચંદ્ર, ન દિવસ, ન રાત, ન મનુષ્ય, ન દાનવ, ન દેવ, ત્યારે શું હતું? અને જો જે કંઈ હતું તો એ શું હતું, કોણ હતું, ક્યાં હતું, એ સૌથી મોટો પ્રશ્ન છે। આ સમગ્ર સૃષ્ટિના મૂળમાં કોણ છે? આ જ પ્રશ્ન એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ પણ ઊભો થયો। અને જ્યારે બંને મહાન દેવતાઓ વચ્ચે પણ આ પ્રશ્નનો જવાબ શોધવાની હોડ લાગી, ત્યારે પ્રગટ થઈ એવી એક દિવ્ય જ્યોતિ, જેનો કોઈ આરંભ ન દેખાયો અને ન કોઈ અંત દેખાયો। આ અનંત જ્યોતિ, એ જ જ્યોતિ સ્વરૂપ જ્યોતિર્લિંગ। પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે આપણે કથા તરફ આગળ વધવું પડશે। હવે કલ્પના કરો, ચારેય તરફ અંધકાર છે। એક એવો અંધકાર જેમાં પ્રકાશનું નામો નિશાન નથી। ન ધરતી છે, ન જળ છે, ન અગ્નિ, ન વાયુ, ન આકાશ। સમય જાણે થંભી ગયો છે। કોઈ દિશા નથી, કોઈ ગતિ નથી, કોઈ શબ્દ નથી। અને આ નિશબ્દતામાં એક પરમ તત્વનું અસ્તિત્વ છે। અને એ તત્વ જેને શબ્દમાં બાંધી શકાય નહીં, જેને આંખોથી જોઈ શકાય નહીં, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ અંત નથી, એ જ
પરમ તત્વને ઋષિ મુનિઓએ વિવિધ નામોથી સમજાવ્યું છે. કોઈએ તેને પરબ્રહ્મ કહ્યું, કોઈએ તેને પરમાત્મા કહ્યું, અને શિવ પરંપરામાં એ જ પરમ તત્વ દિવ્ય સ્વરૂપ ભગવાન મહાદેવ હર હર મહાદેવ. જ્યારે સૃષ્ટિ રચવાનો સમય આવ્યો ત્યારે પરમ તત્વમાંથી સર્જન શક્તિ પ્રગટ થઈ અને સૃષ્ટિના કાર્ય માટે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી કે જેઓને આપણે સર્જનહાર તરીકે ઓળખીએ છીએ, પરંતુ સૃષ્ટિનું કાર્ય માત્ર સર્જનથી પૂરું થવાનું નહોતું, સૃષ્ટિનું પાલન પણ જરૂરી હતું. તેથી ભગવાન વિષ્ણુ પાલનના અધિષ્ઠાતા દેવ તરીકે પ્રગટ થયા અને આ રીતે એક તરફ સર્જનનું કાર્ય, બીજી તરફ પાલનનું કાર્ય અને સંહાર તથા પરિવર્તનના પરમ તત્વ તરીકે ભગવાન શિવ આ ત્રણેય શક્તિઓનું આ તત્વજ્ઞાન આપણને એક ખૂબ જ સુંદર વાત શીખવે છે. સર્જન, પાલન અને પરિવર્તન ત્રણેય વિના સૃષ્ટિ પૂર્ણ થઈ શકે નહીં. પરંતુ અહીં કથામાં એક અદ્ભુત વળાંક આવે છે. બ્રહ્મા વિષ્ણુ નો સામનો થાય છે. એક સમયે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે ચર્ચા શરૂ થઈ. ચર્ચા ધીમે ધીમે ગંભીર બની ગઈ અને પછી ચર્ચા વિવાદમાં પરિવર્તિત થઈ. બ્રહ્માજી કહે, હું સૃષ્ટિનો સર્જનહાર છું, મારા વિના આ જગતનું સર્જન કેવી રીતે થઈ શકે? વિષ્ણુ ભગવાન કહે, સૃષ્ટિનું પાલન કોણ કરે છે? જો પાલન ન હોય તો સર્જનનું શું મહત્વ? બ્રહ્માજી ફરી કહે છે, સર્જન પહેલા છે એટલે મહત્વ મારું છે. વિષ્ણુ કહે છે, પરંતુ સર્જાયેલી આ સૃષ્ટિનું રક્ષણ જરૂરી છે, તેથી મહત્વ મારું જ. આમ વિવાદ વધતો ગયો. બંને પોતપોતાના કાર્યને શ્રેષ્ઠ માનવા લાગ્યા છે. ભક્તજનો, અહીંયા એક ક્ષણ વિચારજો. આપણે મનુષ્યમાં પણ આવું જ નથી થતું? કોઈ કહે, મારા વગર આ કાર્ય થયું જ ના હોત. બીજો કહે, ના, સાચું કામ તો મેં કર્યું છે. અને પછી અહંકાર નાના પ્રશ્નને મોટો બનાવી દે છે. પરંતુ દેવતાઓની આ કથામાંથી આપણને અહંકારનો સૌથી મોટો પાઠ મળવાનો છે. કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ નો આ વિવાદ સામાન્ય વિવાદ નહોતો. બંને પોતપોતાના શ્રેષ્ઠત્વનો નિર્ણય કરવા તૈયાર હતા. ત્યારે અચાનક એક દિવ્ય જ્યોતિ પ્રકટ થઈ છે. આકાશમાં એક અદ્ભુત પ્રકાશ દેખાયો છે. પહેલા એક નાનો પ્રકાશ, પછી તે પ્રકાશ વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો અને અચાનક એક વિશાળ અગ્નિ સ્તંભ જેવું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું છે. તેનો ન આરંભ દેખાય, ન અંત, ન ઉપરનો છેડો દેખાય, ન નીચેનો છેડો દેખાય. ફક્ત ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ છે. બ્રહ્માજી અને વિષ્ણુ
બંને આશ્ચર્યમાં પડી ગયા છે. એકબીજાને જોયા, વિવાદ જાણે ક્ષરમળમાં ભૂલાઈ ગયો. બ્રહ્માજી બોલ્યા, આ શું છે? વિષ્ણુ ભગવાન બોલ્યા કે આ દિવ્ય જ્યોતિનો આરંભ કે અંત શોધવો પડશે. બંને નક્કી કર્યું છે, જોજો તેનો અંત, જે તેનો અંત કે આરંભ શોધી લાવે તેને શ્રેષ્ઠ માનવામાં આવશે. હવે જો આ કથાનો અદ્ભુત ભાગ, વિષ્ણુ ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કર્યું. સ્વરૂપ ધારણ કરીને નીચેની તરફ ગયા છે. ભગવાન વિષ્ણુએ વિચાર્યું, જો આ જ્યોતિનો અંત નીચે હશે તો હું ત્યાં સુધી જઈશ. અને ભગવાન નીચે, વધુ નીચે, હજુ નીચે જતા ગયા. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જ્યોતિ જ જ્યોતિ, અંત દેખાતો નથી. ભગવાન આગળ વધતા ગયા, પરંતુ જેટલું આગળ વધે એટલું જ આગળ ને આગળ, હજુ આગળ જવાનું બાકી છે. સમય પસાર થતો ગયો, અંત મળ્યો નહીં. અંતે ભગવાન વિષ્ણુએ સ્વીકારી લીધું કે આ જ્યોતિ અનંત છે, તેનો અંત મારી શક્તિથી શોધી શકાય તેમ નથી. તેઓ પાછા ફરે છે. આ બાજુ બ્રહ્માજીએ વિચાર્યું કે જો એનો અંત ઉપરની તરફ હશે તો હું ઉપરની તરફ જઈ અને શોધી કાઢીશ. બ્રહ્માજીએ હંસનું સ્વરૂપ ધારણ કર્યું છે અને જ્યોતિના શિખર તરફ ઉડવા લાગ્યા છે. ઉપર, હજુ ઉપર, અને વધુ ઉપર ને ઉપર જતા જાય છે. જ્યોતિનો અંત ક્યાંય દેખાતો નથી. બ્રહ્માજી તો આગળ વધતા ગયા, પણ જેટલું આગળ વધે એટલું જ અનંત. અહીં કથા આપણને ખૂબ જ ઊંડો સંદેશ આપે છે. માનવનું જ્ઞાન કેટલું પણ મોટું હોય, બુદ્ધિ ગમે એટલી તીવ્ર હોય, શક્તિ ગમે એટલી વિશાળ હોય, પરમ તત્વને સંપૂર્ણ રીતે માપી શકાય નહીં. કારણ કે જે અનંત છે તેને સીમિત સાધનથી કેવી રીતે માપી શકાય? પરંપરાગત કથા વર્ણનમાં એક પ્રસંગ આવે છે. બ્રહ્માજીને માર્ગમાં કેતકી પુષ્પ મળ્યું. બ્રહ્માજીએ તેને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યું? ત્યારે કેતકીનું પુષ્પ જ્યોતિના ઉપરના ભાગ તરફથી આવતું હોવાનું જણાવાયું. બ્રહ્માજીના મનમાં વિચાર આવ્યો કે જો આ પુષ્પ મારી સાક્ષી આપે કે મેં જ્યોતિનો શિખર શોધી લીધું છે તો હું શ્રેષ્ઠ સાબિત થઈશ. અહીંથી સત્ય અને અહંકારની પરીક્ષા શરૂ થાય છે. બ્રહ્માજીએ કેતકી પુષ્પને સાક્ષી આપવા માટે કહ્યું અને પછી તેઓ પાછા આવ્યા. વિષ્ણુ ભગવાન પણ પાછા આવી ચૂક્યા હતા. બંને ફરી એ જ દિવ્ય જ્યોતિ સમક્ષ ઉભા રહ્યા. વિષ્ણુ ભગવાનને નમ્રતાથી કહ્યું, હું તેનો અંત શોધી શક્યો નથી. આ શબ્દમાં પરાજય નહોતો, આ શબ્દોમાં સત્ય હતું. પરંતુ બ્રહ્માજીએ કહ્યું, મેં તેનું શિખર શોધી લીધું છે અને આ કેતકી પુષ્પને
સાક્ષી તરીકે રજૂ કર્યું. પરંતુ શું અનંત તત્વ કંઈ છુપાવી શકાય છે? અચાનક એક અનંત જ્યોતિમાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું છે. જટાધારી, ત્રિનેત્રધારી, ગળામાં નાગ, મસ્તક ઉપર ચંદ્રમા, જટામાં ગંગા, હાથમાં ત્રિશૂલ, મુખ ઉપર અદ્ભુત શાંતિ. ભગવાન મહાદેવ ભોળિયા નાથ. હર હર મહાદેવ. હર. બ્રહ્મા અને વિષ્ણુ બંને સમજી ગયા કે જે જ્યોતિનો આરંભ અને અંત શોધતા હતા એ જ પરમેશ્વરનું સ્વરૂપ હતું. મહાદેવે વિષ્ણુ ભગવાન તરફ જોયું. વિષ્ણુએ નમ્રતાથી મસ્તક ઝુકાવ્યું છે. તેમણે સત્ય સ્વીકાર્યું હતું. પછી મહાદેવે બ્રહ્માજીની તરફ જોયું. બ્રહ્માજીના અસત્યનો ભેદ ખુલી ગયો. અહીંથી એક મહાન શિક્ષા મળે છે કે પરમાત્માની સામે અહંકાર ચાલતો નથી. અનંત જ્યોતિ એટલે શું? ભક્તજનો, હવે પ્રશ્ન આવે કે આ જ્યોતિર્લિંગ નો અર્થ શું? જ્યોતિ એટલે પ્રકાશ, લિંગ એટલે ચિહ્ન અથવા પરમ તત્વની નિશાની. અહીં જ્યોતિર્લિંગ આપણને યાદ અપાવે છે કે ભગવાન શિવ કોઈ સીમિત સ્વરૂપમાં બંધાયેલા નથી. તેમનું પરમ તત્વ અનંત છે. આકાશ કરતા વિશાળ, સમય કરતા પર, જન્મ અને મૃત્યુથી પર, શબ્દથી પર, કલ્પનાથી પણ પર. આથી જ શિવને કહેવામાં આવે છે અનાદિ, અનંત અને અવિનાશ. આખા પ્રસંગમાં સૌથી સુંદર વાત કઈ છે? બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે, પરંતુ બંનેને જ્યારે અનંત જ્યોતિ સામે પોતાનું મર્યાદિત જ્ઞાન સમજાયું ત્યારે પરમ સત્ય સામે મસ્તક નમાવવું પડ્યું. એટલે શ્રેષ્ઠ તે છે કે જે બીજાને શ્રેષ્ઠ કહે છે. શ્રેષ્ઠ તે છે જે સત્યને ઓળખે છે, જે પોતાની મર્યાદા સ્વીકારે છે, જે અહંકાર છોડે છે અને જે પરમ તત્વની સામે નમ્ર બને છે. ભગવાન વિષ્ણુએ સત્ય સ્વીકાર્યું. આથી તેમની નમ્રતા કથામાં વિશેષ રીતે પ્રગટ થાય છે. હવે ભક્તજનો, આ કથા માત્ર દેવતાઓની વાત નથી, આપણા જીવનની વાત છે. ઘરમાં, વ્યવસાયમાં, સંબંધોમાં, મિત્રતામાં, સમાજમાં કેટલી વાર આપણે કહેતા હોઈએ છીએ કે હું સાચો છું, મારી વાત સાચી છે, મારા વિના આ કામ થઈ શકે નહીં. અને ધીમે ધીમે આપણા મનમાં અહંકાર જન્મે છે. પરંતુ શિવનું આ જ્યોતિર્લિંગ આપણને કહે છે કે તમે જેટલું જાણો છો એના કરતા ઘણું વધારે અજાણ્યું છે. તમારે હજુ જાણવાનું બાકી છે. અને તેથી જ્ઞાન સાથે નમ્રતા રાખો, સફળતા સાથે વિનમ્રતા રાખો, શક્તિ સાથે કરુણા રાખો અને જીવનમાં કેટલીય ઊંચાઈ પ્રાપ્ત કરો, પણ ભગવાન સામે મસ્તક નમાવવાનું ભૂલશો નહીં. જ્યારે બ્રહ્મા ઉપર ગયા તેમને અંત મળ્યો નહીં.
વિષ્ણુ નીચે ગયા, તેમને અંત મળ્યો નહીં. આનો અર્થ માત્ર એટલો થતો નથી કે જ્યોતિ ખૂબ લાંબી હતી. એનો અર્થ એ છે કે પરમ સત્યને દિશાઓથી માપી શકાય નહીં. ઉપર નીચે આગળ પાછળ બધું જ સીમિત જગતની ભાષા છે. પરંતુ આ શિવ તત્વ સીમાઓથી પર છે. આથી શિવને સમજવા માટે માત્ર આંખો પૂરતી નથી, માત્ર બુદ્ધિ પૂરતી નથી. જરૂર છે ભક્તિની, જરૂર છે સમર્પણની, અને જરૂર છે સત્યની. એક ક્ષણ માટે આંખો બંધ કરો. શ્રોતાઓ, કલ્પના કરો કે ચારેય તરફ અંધકાર છે, કોઈ અવાજ નથી, કોઈ દિશા નથી, અને અંધકારની વચ્ચે એક નાનકડી જ્યોતિ પ્રગટ થાય છે, અને ધીમે ધીમે એ જ્યોતિ મોટી થાય છે, હજુ મોટી થાય છે, અને આખું બ્રહ્માંડ પ્રકાશથી ભરાઈ જાય. એ જ્યોતિ આપણા બહાર છે અને આપણા અંતરમાં પણ છે. એ જ્યોતિ આપણને કહે છે કે અહંકાર છોડ, સત્ય સ્વીકાર, ભક્તિ રાખ, અને જીવમાં પરમ, દરેક જીવમાં પરમાત્માનું અસ્તિત્વ જો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભક્તજનો, જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ અનંત જ્યોતિ સામે ઊભા હતા, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. જેઓ તેને શોધતા હતા તે કોઈ બહારની વસ્તુ નહોતી, તે તો પરમ સત્યનું સ્વરૂપ હતું. તેઓ અંત શોધતા હતા, પરંતુ ત્યાં અંત હતો નહીં. તેઓ આરંભ શોધતા હતા, પરંતુ ત્યાં આરંભ હતો નહીં. કારણ કે જેનો જન્મ નથી તેનો આરંભ ક્યાંથી હોય, અને જેનો નાશ નથી તેનો અંત ક્યાંથી હોય. એ જ છે મહાદેવ, અનાદિ, અનંત, અવિનાશી. અને જ્યારે આજે શિવ મહાપુરાણની કથા આપણે સાંભળીએ છીએ, ત્યારે માત્ર એટલું યાદ રાખીએ કે શિવ તત્વ, આ પરમ તત્વ, પરમ ચેતના એ બીજી કોઈ નહીં પણ મહાદેવ છે. બ્રહ્માજી ઉપર ગયા, વિષ્ણુજી નીચે ગયા, અને જ્યોતિર્લિંગ પ્રગટ થયું. આ કથાનો સાચો સાર પોતાના જીવનમાં ઉતારીએ. જ્યારે અહંકાર આવે ત્યારે મારા મહાદેવને યાદ કરીએ. જ્યારે સફળતા મળે ત્યારે કહીએ કે આ મારી શક્તિ નહીં, મારા ભગવાનની કૃપાથી થયું છે. અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે કહીએ કે હે મારા મહાદેવ, મને સાચો માર્ગ બતાવજે. મન અશાંત થાય ત્યારે કહીએ ઓમ નમઃ શિવાય. જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે યાદ કરીએ જ્યોતિર્લિંગની અનંત જ્યોતિને. કારણ કે અંધકાર કેટલો પણ મોટો હોય, એક જ્યોતિ તેને દૂર કરવા માટે પૂરતી છે. અને એ જ્યોતિ
માત્ર મંદિરમાં નથી, એ આપણા હૃદયમાં પણ છે. અને આવો આજે આપણે મહાદેવના ચરણોમાં એક નાનો સંકલ્પ કરીએ કે અહંકાર ઓછો કરીશું, સત્યનો માર્ગ પકડીશું, બીજાની સફળતાથી ઈર્ષ્યા નહીં કરીએ, જ્ઞાન મળે ત્યારે નમ્ર બનીશું, શક્તિ મળશે તો બીજાની સેવા કરીશું. દરેક પરિસ્થિતિમાં મહાદેવને યાદ કરીશું, કારણ કે બ્રહ્માંડને માપી શકાય પરંતુ મારા મહાદેવની મહિમાને માપી શકાય નહીં. સમય પસાર થઈ શકે, કલ્પો પસાર થઈ શકે, સૃષ્ટિઓ સર્જાઈ શકે અને સૃષ્ટિઓ વિલીન પણ થઈ શકે, પરંતુ આ શિવ તત્વ સદાય રહેશે. એ અનંત, એ જ જ્યોતિ, એ જ પરમ તત્વ અને આજ આપણા મહાદેવ છે. ચાલો સૌ સાથે બોલીએ, બોલ શ્રી ભોલેનાથ મહાદેવ કી જય, માં પાર્વતી માત કી જય, બોલો શિવ શંકર ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.